નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર સતીશ રાઠોડ સાથે. જૂનાગઢ જિલ્લામાં માંગરોળ નજીક કલ્યાણધામ પાસે આજે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. ભાવનગરથી દ્વારકા થઈ સોમનાથ તરફ જઈ રહેલી ખાનગી લક્ઝરી બસ અચાનક રસ્તા પર રોજડું આડું આવતા બેકાબૂ બની પલટી મારી ગઈ હતી. અકસ્માત બસમાં સવાર મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ અકસ્માત લગભગ 20થી વધુ મુસાફરો મહિલાઓ ઇજાગ્રસ્ત થઈ હતી, જેમને તાત્કાલિક 108 સહિત અલગ અલગ એમ્બ્યુલન્સ મારફતે માંગરોળ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ત્યારબાદ વધુ ગંભીર ઇજાગ્રસ્તો જૂનાગઢ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. દુઃખદ ઘટનામાં 2 મહિલાઓમાં મોત નીપજ્યા હોવાની સમાચાર સામે આવ્યા છે, જેના પગલે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. ઘટનાને પગલે મામલતદાર, ડીવાયએસપી સહિત પોલીસ સરકારી હોસ્પિટલ દોડી આવ્યા. પોલીસ દ્વારા અકસ્માતના કારણે તપાસ શરૂ કરવામાં આવી છે. વધુ માહિતી માટે અધિકૃત પુષ્ટિ રાહ જોવાઈ રહી છે. અકસ્માતને કારણે થોડા સમય માટે ટ્રાફિક પર પણ અસર જોવા મળી રહી હતી. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.